રામ રામ, જય શ્રી બહુચર મેલડી। મિત્રો, માતાજીના કહેવા પ્રમાણે ફરીવાર એક નવા સંદેશા સાથે આપ સૌની સમક્ષ હાજર થયો છું। આવતો રવિવાર માં બારેજાવાળી બહુચર મેલડી માતાની ગાદીનો દિવસ। હવે માતાજીની ગાદી કન્ટિન્યુ ચાલુ છે, તો આ રવિવારે માતાજી એક સરસ મજાને બધા ભાવિકોનું ધ્યાનમાં લઈને કેવડાવ્યું છે કે ગાદી પર નાના બાળકો પણ આવે છે, વયોવૃદ્ધ વ્યક્તિઓ પણ આવે છે, યુવાનો પણ આવે છે, બહેનો દીકરીઓ પણ આવે છે, માતાઓ પણ આવે છે અને મોટી ઉંમરની માવડિયું અને દાદા પણ આવે છે। તો કોઈને ઠંડીના લીધે રાત્રે મોડે સુધી બેસવું પડે કે માતાજી કે ભાઈ મારા જ દીકરાઓ છે અને મારી જ દીકરીઓ છે, તો એ મારાથી તો નથી જોવાતું। તો એટલા માટે માડીએ એવું કેવડાવ્યું છે કે હવે પછીના રવિવારથી ગાદીનો ટાઈમ થોડો બદલાવેલો છે। માતાજી હવે પછી 4 વાગે ગાદી પર આવી જશે, તો એની આપ સૌ નોંધ લેશો અને આ મેસેજ, આ વિડીયો, આ રીલ એ દરેક ભાવિકો સુધી પહોંચાડજો કે જે લોકો માતાજીના ધામમાં આવે છે યા તો નવા ભાવિકો આવવાના છે। તો ખાસ આપણે આ વિડીયોને શેર કરશો બધા, અને એક વાતનું ખાસ તમને ફરી વાર યાદ કરાવી દો અને આપણે એ વાતને ધ્યાનમાં લઈશું કે માતાજીના ધામમાં કોઈ પણ પ્રકારનું આપણે કચરો વેરીશું નહીં અને પાર્કિંગમાં ખાસ બધા સેવકોને બધા સહયોગ કરીશું। જે રીતે સેવકો તમને કહે એ રીતે પોતપોતાની ગાડી, પોતપોતાના વાહનો પાર્ક કરજો, જેથી કરીને ઘણા લોકો રસ્તા વચ્ચે વાહન અમુક વાર મૂકીને જતા હોય છે, તો બારેજા ગામના જે લોકો છે એને અડચણરૂપ થાય છે। તો એ રીતે આપણે કોઈના ઘરની આજુબાજુમાં વાહનો પાર્ક નહીં કરીએ, જે રીતે સેવકો કહે એ રીતે પાર્ક કરશો તો તમને પણ મજા આવશે અને માતાજીના ધામમાં સૌ સાથે મળી અને માડીના ગુણગાન ગાઈએ, પ્રભુ શ્રી રામના ગુણગાન ગાઈએ। અને આવો મળીએ છીએ આવતા રવિવારે બારેજા ધામમાં, માં બહુચર મેલડી માના ધામમાં। રામ રામ, જય શ્રી બહુચર મેલડી માં।